કંઠી બાંધવાનો અર્થ જ એટલો કે કંઠની ઉપરનો ભાગ છે ને જ્ઞાનનો પ્રદેશ છે, જ્ઞાનેન્દ્રિયોનો પ્રદેશ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે જ્ઞાનેન્દ્રિયો ગળાથી ઉપરના ભાગમાં આવી એ જ આ બધાનું મેનેજમેન્ટ કરે, કર્મેન્દ્રિયોનું. આ જ્ઞાનેન્દ્રિયો છે, અહીંયા મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. એટલે કંઠની ઉપરનો ભાગ છે ને ગુરુની લગામ વાળો હોય. તારે તારી રીતે નહીં જોવાનું, હું કહું એમ જોવાનું. તારે તારી રીતે નહીં સાંભળવાનું, હું કહું સાંભળવાનું. ભદ્રન કર્ણે બેતૃણોયામ, તારું કલ્યાણ થાય એવું જ સાંભળજે, તારું કલ્યાણ થાય એવું જ જોવાનું. દિશા દ્રષ્ટિ સદગુરુ આપે. તો આ કંઠની ઉપરનો ભાગ જ્ઞાનનો પ્રદેશ છે, જ્ઞાનેન્દ્રિયોનો પ્રદેશ છે. એટલે એ સદગુરુના કહેવા મુજબ જ કરશો તો આ કર્મેન્દ્રિયો દ્વારા ક્યારેય ખોટું કર્મ નહીં થાય. ધર્મનો મર્મ જળવાઈ રહેશે, તમારું જીવન ચરિતાર્થ થશે. એટલા માટે સદગુરુની કંઠ. આ કોઈ ફેશન નથી. અત્યારના માણસોને તો શરમ થાય. યાદ રાખજો, આવતા સમયમાં સાધુનો સંગ નહીં હોય, શાસ્ત્રનો સંગ નહીં હોય, સદગુરુનો સંગ નહીં હોય તો તમને કોઈ બચાવશે નહીં. તમને તમારું પાપ પરખી જશે. તમને કોઈ જીવવા નહીં દે, તમે જીવી નહીં શકો. આવતો સમય એટલો ખરાબ આવશે. ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, માણસ વ્યક્તિગત જીવન જીવે છે. કુંભાર ત્યાંથી લાવેલો ગોળો તમારા ઘરે પાણીયારા ઉપર મૂકો ને તો એ વ્યક્તિગત કહેવાય, અને જો એને પરબમાં મૂક્યા હોય ને તો એ સામાજિક કહેવાય. બધા પી શકે. બીજાના માટે કંઈક કરો.